વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે 1 થી 25 MCQ જોયા હતા બેટા. 26 નંબર, ડિવિડન્ડ કઈ મૂડી પર ચૂકવાય? વેરી મોસ્ટ MCQ બેટા. ડિવિડન્ડ એ ભરપાઈ થયેલી મૂડી પર ચૂકવાય, ધ્યાન રાખજો. કાયમી મૂડીના સંદર્ભમાં કયું વિધાન સાચું છે? તો કાયમી તરલતાનું પ્રમાણ નજીવું છે, બરાબર, તરલતામાં ઓછી હોય છે બેટા. વિદેશી રોકાણ સંસ્થાએ તેની નોંધણી કોની સમક્ષ કરવી પડે છે? તો વિદેશી સંસ્થાઓએ રોકાણ સંસ્થા સેબી સમક્ષ નોંધણી કરવી પડે. અગત્યનો પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી બેટા. ચાલુ જવાબદારી કરતા ચાલુ મિલકતનો વધારો એને શું કહેવાય? હકારાત્મક કાર્યશીલ મૂડી. એની વ્યાખ્યા પણ આવે. હકારાત્મક કાર્યશીલ મૂડી એટલે શું? તો ચાલુ જવાબદારી કરતા ચાલુ મિલકતનો વધારો, બરાબર. અગત્યનો MCQ કઈ મૂડી જીવનદાતા રક્ત સમાન છે? કાર્યશીલ મૂડી. નફાના મહત્તમીકરણના હેતુ દ્વારા કેવા પ્રોજેક્ટ સ્વીકારવાનું સૂચન આપે બેટા? વધુ નફો કમાવા છે કેવા પ્રોજેક્ટ સ્વીકારવા? નફાકારક તેને ખોટ થોડી કરવાની બેટા. એ માલિકીની મૂડી અને દેવાનું મિશ્રણ છે બેટા. કઈ મૂડી? એ માલિકીની મૂડી અને દેવાનું મિશ્રણ કહેવાય. તો મૂડી માળખું એ માલિકીની મૂડી અને દેવાનું મિશ્રણ છે એમ કહેવાય. કયું મૂડી માળખું ઓછું જોખમી અને મહત્તમ વળતર આપે છે? ઇષ્ટતમ મૂડી માળખું એને જ કહેવાય બેટા. સંપત્તિના મહત્તમીકરણના અભિગમમાં શેને માપદંડ તરીકે ગણવામાં આવે છે? રોકડ પ્રવાહને. રોકડ પ્રવાહ. રોકાણ અંગેના નિર્ણયમાં શેનું તત્વ રહેલું છે બેટા? રોકાણ કરતા ધ્યાન રાખવું જોઈએ એમાં જોખમ છે કે નહીં. જોખમનું તત્વ આવે, બરાબર ને. જોખમનો અભાવ નહીં, જોખમ, ખાલી જોખમ, બરાબર. રોકાણ અંગેના નિર્ણયમાં શેનું તત્વ રહેલું છે બેટા? જોખમનું ધ્યાન રાખવાનું છે આપણે. જોખમ, બરાબર, કે જ્યાં જોખમ વધારે હોય ત્યાં ઓછું રોકાણ કરવાનું. ધિરાણ સંબંધિત નિર્ણયમાં કોની સાથે સંકળાય છે? ધિરાણ સંબંધિત નિર્ણયો કોની સાથે સંકળાયેલા છે? મૂડી માળખા સાથે. નફાના મહત્તમીકરણના હેતુ દ્વારા કંપની શેમાં વધારો કરી શકે છે? નફાના મહત્તમ શેરદીઠ કમાણી. અગત્યનો MCQ બેટા. સંપત્તિના મહત્તમીકરણના અભિગમમાં કોની અવગણના કરવામાં આવે છે? હિસાબી નફાની, બરાબર. વધારે મહત્તમ સંપત્તિ ભેગી કરવી હોય તો નફાને થોડુંક ઓછું ધ્યાન આપવાનું, એની અવગણના કરવામાં આવે. નાણાકીય નિર્ણય લેવા માટે યોગ્ય અને સરળ રીતે કયો હેતુ સ્વીકાર્ય બન્યો છે? સંપત્તિના મહત્તમીકરણનો સારો રીતે હેતુ સ્વીકાર્ય બન્યો. કયા પ્રોફેસરે સંપત્તિના મહત્તમીકરણની તરફેણ કરી હતી? પ્રોફેસર સોલોમન. જોજો બેટા, અહીંયા તે સલમાન લખી છે, બે સરખું સરખું લાગશે, બરાબર, સમજી કરજો. સોલોમન. નેક્સ્ટ, માલિકના આર્થિક મહત્તમીકરણ માટે મુખ્યત્વે કેટલા અભિગમો આપણને આપ્યા છે? માલિકના આર્થિક મહત્તમીકરણ માટે મુખ્યત્વે 2 અભિગમ છે. ઘણી બધી જગ્યાએ 2 જવાબ આવે. નિર્ણય પ્રક્રિયામાં નાણાકીય સંચાલન કઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે? નિર્ણય પ્રક્રિયામાં આધુનિક ગાણિતિક પદ્ધતિ. નાણાકીય સંચાલનને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? 2 આવશે એમાં. નાણું એ ધંધારૂપી શરીરમાં શું છે બેટા? રક્ત સમાન છે. ખાલી જગ્યાની આસપાસ બધી જ આર્થિક પ્રવૃત્તિઓનું કાર્ય ફર્યા કરે છે. નાણું જ બેટા, બરાબર ને. પૈસાની હોય જેની પાસે, જો બધા ફરતા હોય, આવું યાદ રાખી લેવાનું. નાણાકીય સંચાલન એ કોની એક શાખા છે? નાણાકીય સંચાલન એ સંચાલનની એક શાખા છે. જરૂર પડે ત્યારે નાણાં મળે એ પ્રકારની જે વ્યવસ્થા છે એને આપણે નાણાકીય સંચાલન કહીએ છીએ. સંપત્તિના મહત્તમીકરણના હેતુને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ચોખ્ખું વર્તમાન મૂલ્ય. સંપત્તિમાં મહત્તમીકરણનો અભિગમ કયા ખ્યાલ ઉપર આધારિત છે? રોકડ પ્રવાહ. આગળ આવી ગયું, ફરીવાર રિપીટ થયું. ભારતમાં મૂડી બજાર ઉપર કોનું નિયંત્રણ હોય છે? સેબી. અગત્યનો પ્રશ્ન ટીક કરજો. 1 વર્ષ કે તેથી ઓછા સમય માટે પાકતી મુદત ધરાવતી જામીનગીરીઓનું બજાર એટલે એ બજારને કેવું બજાર કહેવાય? 1 વર્ષથી ઓછો સમય છે, નાણાં બજાર. નાણાં બજાર, બરાબર, ધ્યાન રાખજો. ટૂંકા ગાળાના સાધનો, ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર દ્વારા મૂડીની જરૂરિયાત સંતોષે છે તો એ કયા પ્રકારનું બજાર કહેવામાં આવે છે? તો એને પણ નાણાં બજાર કહે છે, બરાબર. નાણાં બજારના સાધનો, પૈસા પૂછે નાણાં બજારના સાધનો કયા? તો ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર છે, બરાબર. કોમર્શિયલ બિલ એ બધા નાણાકીય બજારના સાધનો છે.
સમગ્ર વિશ્વમાં નાણાં બજાર માટે નાણાકીય સાધનનું કયું ઘટક મહત્વનું છે? ટ્રેઝરી બિલ એ મહત્વનું ઘટક જો આવ્યું નાણાં બજારના કાર્યમાં સાધનોમાં એક સાધન આ છે. ચોક્કસ રકમ પૂરેપૂરી ચૂકવવાનો બિનશરતી હુકમ મિત્રો બરાબર ને કોમર્શિયલ બિલ ધ્યાન રાખજો કોમર્શિયલ પેપર ને કોમર્શિયલ બિલમાં ભૂલ ના થાય તો કે કોમર્શિયલ બિલ છે પેપર તો છે નહીં પ્રશ્ન આવશે નહીં. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સૌ પ્રથમ વખત કોમર્શિયલ બિલ ક્યારે બહાર પાડ્યા હતા? 1990માં 1990 બરાબર. ભારતમાં સૌથી જૂના અને પ્રથમ શેરબજારની સ્થાપના ક્યારે થઈ હતી? બોમ્બે શેરબજાર જે આપણું હતું બરાબર ને એ આપણું જૂનું હતું જે 1875માં તારીખ લખવું પડે 9 જુલાઈ 9મી જુલાઈ. નાણાંની નજીકની અવેજી ધરાવતી નાણાકીય અસ્કયામતો ના સાધનોનું બજાર એટલે કેવું બજાર કહેવામાં આવે છે? નાણાં બજાર. આવશે સી. કયા બજારમાં અગાઉ બહાર પાડવામાં આવેલી એવી હયાત જામીનગીરીઓના સોદા થાય છે? ગૌણ બજારમાં. લાંબા ગાળાની જામીનગીરીનું બજાર કોને કહે છે? મૂડી બજાર એ લાંબા ગાળાનું બજાર છે. એ એવું સંગઠિત બજાર છે કે જ્યાં સમાજની બચતો અને ઔદ્યોગિક સાહસો માટે લાંબા ગાળાની મૂડી ભંડોળનું પ્રાપ્તિ સ્થાન છે. લાંબા ગાળાની મૂડી ભંડોળનું પ્રાપ્તિ સ્થાન છે મૂડી બજાર. અહીં તો લાંબા ગાળાની જામીનગીરી તો મૂડી બજાર તો એમાં એ જ આવે બેટા. ભારતના નાણાકીય માળખાને મુખ્યત્વે કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? ભારતનું નાણાકીય માળખું 2 ભાગમાં. નાણાં બજારમાં કેટલા પક્ષકાર હોય છે? નાણાં બજારમાં મુખ્ય 2 પક્ષકાર હોય છે. મૂડી બજારને કેટલા ભાગમાં વિભાજિત કરવા? મૂડી બજાર પણ 2 ભાગમાં વિભાજિત. એ 2 જવાબ આપેલા જોતા. ઔપચારિક નાણાકીય માળખું કેટલા ઘટકનું બદલાયું છે? 4. ટ્રેઝરી બિલ ભારત સરકાર વતી કોણ બહાર પાડે છે બેટા? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ આવે. નાણાં બજારમાં પૂરતી તરલતા જાળવવા માટે વ્યાજના દરમાં જરૂરિયાત પ્રમાણે ફેરફાર કોણ કરે છે બેટા? વ્યાજનો દર કોણ બદલે? આરબીઆઈ બદલે બેટા. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અહીંયા પણ જ આવશે. સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. સંગઠિત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. કોમર્શિયલ બિલના સંદર્ભમાં કયું વાક્ય ખોટું છે? તો પહેલું જ આપણે સરકારી જામીનગીરી નથી એ બરાબર. નવી બહાર પાડવામાં આવતી જામીનગીરીનું વેચાણનું બજાર એટલે અહીં 2 વિકલ્પ છે પણ અહીંથી મળી જાય. પ્રાથમિક બજાર એ નવી બહાર પાડવામાં આવતી જામીનગીરીનું બજાર છે. 1956ના જામીનગીરી કરાર ધારા અનુસાર શેર બજારોએ કોની મંજૂરી મેળવવી પડે છે? શેર બજાર કોની મંજૂરી મેળવે? કેન્દ્ર સરકારની. ડિપોઝિટરી ધારો ક્યારે અસ્તિત્વમાં આવ્યો તો? 1996 ઓગસ્ટ મહિનો પણ લખી દો બેટા. ઘણી વાર શું બધા 1996 લખ્યું હોય પણ અલગ અલગ મહિના હોય તો ધ્યાન રાખવાનું. આવું પણ પ્રશ્ન આપણને પૂછી શકે. ડિપોઝિટરીએ તેની કામગીરી શરૂ કરતા પહેલા કોની પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે? સેબી. અગત્યનો પ્રશ્ન છે બેટા. બંને પ્રશ્ન અગત્યના ધ્યાન રાખજો. જામીનગીરીના ખરીદ વેચાણમાં કેટલા પ્રકારના ઓર્ડર હોય છે? જામીનગીરીના ખરીદ વેચાણમાં કેટલા પ્રકારના ઓર્ડર હોય છે? 2 પ્રકારના. ભારતમાં હાલમાં કેટલી ડિપોઝિટ સંસ્થા છે? તો ડિપોઝિટ સંસ્થા પણ 2 જ છે. જામીનગીરીના ખરીદ વેચાણની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે? ડીમેટ ખાતું તમારે પહેલા તો ખોલાવવું પડે, એના વગર તો થાય જ નહીં. 1 દિવસની લોન એટલે એને શું કહેવામાં આવે છે બેટા? 1 દિવસની લોન અને કોલ મની. કોલ મની વ્યાખ્યામાં પણ આવે છે. ભારતમાં સેબીની મુખ્ય ઓફિસ ક્યાં આવેલી છે? તો મુખ્ય ઓફિસ મુંબઈમાં આવેલી છે અને એની પીઠ ઓફિસ જે ગૌણ ઓફિસ બીજી એ કલકત્તામાં છે બરાબર. દિલ્હીમાં પણ છે ધ્યાન રાખજો. મદ્રાસ એટલે ચેન્નઈમાં પણ છે બરાબર. પણ મુખ્ય ઓફિસ કે તો મુંબઈ છે બરાબર. રોકાણકારોએ ડિપોઝિટની સેવા પ્રાપ્ત કરવા માટે કોની સમક્ષ ડીમેટ ખાતું ખોલવું? ડિપોઝિટરીની સેવા લઈ છે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ખોલાવવું પડે બેટા. સેબી કયા કાયદાથી અસ્તિત્વમાં આવી? સેબીનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું. સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એક્ટ. આ કાયદાથી અસ્તિત્વમાં બેટા. અહીંથી જ આવી જાય. આમાં જવાબ છે. કિંમત નિર્ધારણમાં સૌથી મહત્વની બાબત જે પેદાશની શું કરે છે બેટા? તો પડતર કિંમત પર આધારિત છે બેટા બરાબર. અમુક જે ગુણવત્તા પણ આપેલું હોય છે પણ કિંમત નક્કી કરીએ તો પહેલા વસ્તુની પડતર કિંમત અને પડતર કિંમતમાં નફો ઉમેરી એટલે વસ્તુની કિંમત નક્કી થાય. એટલે પેદાશની પડતર ધ્યાનમાં લે. પડતર કિંમત. પડતર કિંમત એટલે શું? વસ્તુ ઉત્પાદન કરવાના ખર્ચા. એવું પણ ટૂંકા પ્રશ્ન પૂછાય. પડતર કિંમત એટલે શું? એવી પ્રક્રિયા છે જેમાં માલ કેવો હોવો જોઈએ તેના ધારાધોરણ નક્કી કરવામાં આવે છે બરાબર ને. તો માલનું ધારાધોરણ એટલે માલનું પ્રમાણીકરણ કહેવાય ને. પ્રમાણમાપ.
બજારીય સંચાલનમાં બજાર મિશ્ર એટલે શું? તો પેદાશ, કિંમત, અભિવૃદ્ધિ અને વિતરણ એ બજાર મિશ્ર છે બેટા. વાહન વ્યવહાર, ઉત્પાદન, પેદાશ તો આવશે નહીં બેટા. બજારીય વિભાવનામાં કોણ કેન્દ્ર સ્થાને હોય છે? ગ્રાહક જ હોય બેટા, બજારનો રાજા ગ્રાહક. બ્રાન્ડિંગનો મુખ્ય ઉદ્દેશ કયો છે? પેદાશને ટકાઉ બનાવવું. જોઈએ બીજા એમસીક્યુ ઓપ્શન શું છે આપણી પાસે? પેદાશને કાયદા મુજબ બનાવવાનો, પેદાશની જાહેરાત કરી. આવી ગયો. આ જાઓ. હરીફોની પેદાશથી પોતાની પેદાશને અલગ બનાવવું એ બ્રાન્ડિંગનો મુખ્ય ઉદ્દેશ છે. નિશાની જોઈ અને લોકો ખરીદતા હોય છે વસ્તુ. જ્યારે ઉત્પાદક ગ્રાહકને સીધું વેચાણ કરતો હોય, વચ્ચે કોઈ મધ્યસ્થી ના હોય, તે વિતરણ વ્યવસ્થાને કેવી કહેવાય? શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. બરાબર, ટૂંકા પ્રશ્નો પૂછાય. શૂન્ય વિતરણ વ્યવસ્થા એટલે શું મિત્રો? ધ્યાન રાખજો. અભિવૃદ્ધિ દ્વારા શું કરવામાં આવે છે? તો અભિવૃદ્ધિ દ્વારા વેચાણ વધે. વ્યક્તિગત વેચાણમાં વેચાણકર્તાનું કાર્ય કયું છે? સંભવિત ગ્રાહકને નિદર્શન કરવાનું છે પેદાશનું. વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિને કારણે કઈ પરિસ્થિતિનું નિર્માણ થાય છે? તો વેચાણ વૃદ્ધિ માટે ગ્રાહકને પેદાશ ખરીદવા માટે યસ યાદ આવશે. તાત્કાલિક પ્રેરાય છે ગ્રાહક. નીચેમાંથી કયું કાર્ય બજારીય સંચાલકનું છે? સીધું પહેલું છે માલ વપરાશ યોગ્ય બનાવો. વધુ પડતી જાહેરાતને કારણે શું થાય? બરાબર, ખર્ચા વધી જાય એટલે પેદાશની કિંમત વધી જાય. એ જ જવાબ આવશે. આમાં છે સંચાલનની કઈ વિભાવનામાં ગ્રાહકને આકર્ષવા અને પેદાશ ખરીદવાનો સીધો કે આડકરતો અનુરોધ કરવામાં આવે છે? વેચાણ વિભાવના. વસ્તુ વેચવાની છે, વેચાણ વિભાવના. કયા ખ્યાલને માર્કેટિંગનો ખ્યાલ વપરાશલક્ષી ખ્યાલ તરીકે ઓળખવામાં આવે છે? બજારીય વિભાવના. બેટા માર્કેટિંગની આ જે વિભાવના છે એનો પ્રશ્ન ખાસ કરજો એટલે એમસીક્યુ મળશે અને પ્રશ્નમાં આવતો આવે. અલ્પવિકસિત દેશમાં કયો ખ્યાલ વધારે ઉપયોગી છે? ઉત્પાદન. બેટા જ્યાં ગુણવત્તાને કોઈ મહત્વ આપવામાં ના આવતું હોય, ઉત્પાદન વિભાવના. ગુણવત્તા પર વિશેષ ભાર મૂકવામાં આવતો હોય તો એ વિભાવના કઈ છે? એ પેદાશ વિભાવના. બરાબર, ઉત્પાદન વિભાવમાં ગુણવત્તા મહત્વ નહીં, પણ ગુણવત્તા હોય તો પેદાશ વિભાવના. કયો ખ્યાલ વધુ આધુનિક માનવામાં આવે છે? બજારીય વિભાવના. ઉત્પાદક મર્યાદિત પેદાશનું જ ઉત્પાદન કરતો હોય અથવા પેદાશ બજારમાં સર્વત્ર સ્વીકાર્ય હોય ત્યારે કયા પ્રકારની વિતરણ વ્યવસ્થા વધારે અનુકૂળ હોય છે? મિત્રો 3 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. બરાબર, જેમાં વધારે મધ્યસ્થીઓ અંદર હોય છે. બરાબર, હવે જોઈએ પ્રત્યક્ષ વિતરણ વ્યવસ્થાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? શૂન્ય સપાટી, વચ્ચે કોઈ મધ્યસ્થી ના હોય ને પ્રત્યક્ષ વેચાણ કહેવાય એટલે શૂન્ય સપાટી વિતરણ વ્યવસ્થા. સામાજિક વિભાવના અંતર્ગત વિવિધ રાજ્યોએ કયો ટેક્સ પર ફેટ ટેક્સ બહુ જ અગત્યનો પ્રશ્ન હતો. જાહેર સંપર્કમાં ધંધાકીય એકમ કે પેદાશ વિધે બધા સહભાગીઓ સમક્ષ હકારાત્મક વલણ ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. સાચું વિધાન છે. પહેલો જ જવાબ આવી જશે. અભિવૃદ્ધિની સૌથી પ્રચલિત અને મહત્વનું સ્વીકાર્ય સાધન કયું? જાહેરાત. ખબર છે બેટા અભિવૃદ્ધિ માટે. તૈયાર માલને રક્ષણ આપવાનું, ગ્રાહકમાં આકર્ષણ. બેટા બરાબર ને, વસ્તુના કપડા પેકિંગ જેને આપણે કહીએ છીએ. બરાબર ને, પેકિંગ એ વસ્તુના કપડા છે. તૈયાર માલને રક્ષણ કરાય, સાચવી શકાય. માર્કેટિંગ મિશ્રમાં નીચેમાંથી કઈ બાબતનો સમાવેશ થતો નથી એવું કીધું છે બેટા? તો પેકિંગ એ માર્કેટિંગ મિશ્રણ જે 4 તત્વો છે એમાં ના આવે. ઉત્પાદક સીધું ગ્રાહકને વસ્તુ પહોંચે, શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા અને પ્રત્યક્ષ વેચાણ કહેવાય. ખાલી જગ્યાને પેદાશના વસ્ત્રો કહે છે પેકિંગ. હમણાં જ બેટા અહીંયા તો જોયું હતું તમે. ઓકે, થેન્ક યુ વેરી મચ મિત્રો.